અમદાવાદ સરદારધામ ખાતે તાલીમ મેળવી યુપીએસસી પરીક્ષામાં સફળ થયેલા 8 વિદ્યાર્થીઓનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય સન્માન સમારોહ યોજાશે। આ સમારોહ 28 એપ્રિલ રવિવારના રોજ સાંજે 5:30 વાગ્યે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા સરદારધામ ખાતે યોજાશે। વર્ષ 2024થી 25માં યુપીએસસીની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 25 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેમાંથી સરદારધામ સંચાલિત સિવિલ સર્વિસ સેન્ટરમાંથી તાલીમ મેળવી યુપીએસસીની પરીક્ષામાં સમસ્ત પાટીદાર સમાજના 8 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જે સમસ્ત પાટીદાર સમાજ તેમજ સરદારધામ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે। સમસ્ત પાટીદાર સમાજના ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 28 એપ્રિલ રવિવારના રોજ સાંજે 5:30 વાગ્યે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા સરદારધામ ખાતે યોજાશે। યુપીએસસીની પરીક્ષામાં સમસ્ત પાટીદાર સમાજના 8 વિદ્યાર્થીઓ જે ઉત્તીર્ણ થયા છે, તેમાં મિતુલ પટેલ એર 139, અનિકેત પટેલ એર 183, હર્ષ પટેલ એર 392, ચંદ્રેશ શાંખલા એર 432, રાજ પટોળિયા એર 488, જૈનિલ દેસાઈ એર 490, સ્મિત પટેલ એર 562, દીપ પટેલ એર 776 નો સમાવેશ થાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે સરદારધામ સિવિલ સર્વિસ સેન્ટરમાં તાલીમ મેળવી 8 વિદ્યાર્થીઓ યુપીએસસી આઈએએસ ઇક્સ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે। સિવિલ સર્વિસ સેન્ટરમાં હાલ જીપીએસસી યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષા માટે 700 વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે। સિવિલ સર્વિસ સેન્ટરમાં 1000 વિદ્યાર્થીઓ બેસીને વાંચી શકે તેવી લાઇબ્રેરીની સુવિધા છે, જેમાં 3100 વિડીયો છે, 6000 ઈ બુક છે, 64000 પ્રશ્ન બેંક સાથે ઈ એક્ઝામિનેશન સોફ્ટવેર, 4 હાઈટેક ક્લાસ, 4 ડિસ્કશન રૂમ, 4 ઇન્ટરવ્યુ બોર્ડ અને 3500મી વધુ પુસ્તકો સાથેનું પુસ્તકાલય અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તાલીમ આપવામાં આવે છે। આ બધી તાલીમ વિના મૂલ્યે આપવામાં આવે છે। 800 દીકરીઓને રહેવા જમવાની વ્યવસ્થા ₹1 ટોકન પર કરવામાં આવે છે। યુપીએસસીમાં નમસ્કાર, સરદારધામ ટ્રસ્ટમાંથી હું પ્રમુખ સેવક ગગજી સુતરિયા આપ સૌનું અભિવાદન કરું છું। સમગ્ર ગુજરાતમાંથી આ વર્ષે 25 સ્ટુડન્ટ યુપીએસસીમાં પાસ થયા છે। એમાં સરદારધામ અમદાવાદ ખાતેથી 8 દીકરાઓ યુપીએસસી કમ્પ્લીટ કરી છે। અને જો જીપીએસસીની વાત કરીએ તો આજ સુધીમાં 3200થી વધુ ક્લાસ 1, 2, 3 ઓફિસર 3 વર્ષમાં સરદારધામ કેવણીધામના માધ્યમથી પાસ કરી અને સરકારમાં વહીવટીતંત્રમાં જોડાયા છે। એક વાત। બીજી વાત એ છે કે દાતાઓને દિલેરી અને અમારા સિવિલ સર્વિસ કેન્દ્રના મીના સાહેબ, ઝાલાડિયા સાહેબની ટીમ અને કર્મયોગી ભાઈ બહેનોના અથાગ પ્રયત્નોથી અને વિદ્યાર્થીઓની મહેનતથી આ સુંદર પરિણામ આવી રહ્યું છે। આ 8 દીકરાઓનું ભવ્ય સન્માન થાય અને સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં એક જાગૃતિ આવે, ઉત્સાહ આવે, એ માટે આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 28 તારીખે સાંજના 6 કલાકે પધારવાના છે। એમના વરદ હસ્તે આ વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે। આપને કહેતા અને ખુશી ગર્વ અનુભવી છે કે અલગ અલગ સેન્ટરો બધાય ચાલતા હશે, ખૂબ સારી રીતે ચાલતા હશે, પરંતુ આ વખતે પાટીદાર સમાજના 25 ટોટલ પાસ થયા, એમાંથી 8 દીકરાઓ જે પાટીદાર સમાજના પાસ થયા છે એ માત્ર સરદારધામ ખાતેથી પાસ થયા છે। એ ખુશી સર્વ સુધી પહોંચે એ વિચાર અને જાગૃતિ આવે સ્ટુડન્ટની અંદર, એ માટેનો આપણો નમ્ર પ્રયાસ છે।